આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે। ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શાળાએ પહોંચ્યા છે વિદ્યાર્થીઓ। શાળાના કેમ્પસમાં ફરીથી વિદ્યાર્થીઓનો કોલાહલ સાંભળવા મળશે અને 2025-26ના નવા શૈક્ષણિક સત્રનો આજે પહેલો દિવસ છે, ત્યારે 53,000થી વધુ શાળાઓમાં આજથી નવું સત્ર શરૂ થયું છે। વેકેશન બાદ મિત્રોને મળીને વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયેલા જોવા મળ્યા। શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે 105 દિવસનું રહેશે પ્રથમ સત્ર। બાળકો ખૂબ જ લાંબા સમયના વેકેશન બાદ હવે શાળા જવા માટે ખૂબ જ ઉતાવળા થઈ રહ્યા છે, કારણ કે એ લોકોને પણ શાળાએ જવાનું ખૂબ જ ગમતું હોય છે। ઘરે રહીને તે લોકોને પણ એમના મિત્રો છે, એમના શિક્ષકો છે, બધાને બહુ ખૂબ જ મિસ કરી રહ્યા હોય છે। તો જ્યારે હવે ફર્સ્ટ ડે છે આજે શાળાનો, તો એ લોકો પણ ખૂબ જ ઉત્સાહથી કાલથી જ આઈ થિંક એ લોકો એટલા તૈયારી સાથે આગળ વધતા હતા કે કાલે અમારે સ્કૂલ જવાનું છે। ખૂબ જ એક્સાઇટેડ છે બાળકો સ્કૂલ જવા માટે। બહુ જ એક્સાઇટમેન્ટ છે। વેકેશન પછી ફ્રેન્ડ્સ ફેમિલી સાથે મસ્તી કરીને આવ્યા, હવે સ્કૂલમાં પાછું ટ્રેક પર ભણવાનું ચાલુ, સેકન્ડરીની તૈયારી। સો 10th છે તો 9thની પ્રિપેરેશન, 9thથી જ એવી પ્રિપેરેશન છે કે 10thમાં સારામાં સારો સ્કોર કરી શકે, અને ટીચર્સનો બી બહુ સારો સપોર્ટ છે। સ્કૂલમાં બી બહુ વાર્મ વેલકમ થયું છે। તો આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે અને હવે જે શાળાઓ છે આટલા બધા દિવસથી જે સૂની પડી હતી વિદ્યાર્થીઓ વગર, તે હવે વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠશે। 105 દિવસનું રહેવાનું છે પ્રથમ સત્ર, ત્યારે આજથી પ્રથમ સત્ર શરૂ થયું છે અને નાના બાળકોથી લઈને મોટા જે વિદ્યાર્થીઓ છે તમામ આજથી સ્કૂલે જવાનું તેમણે શરૂ કર્યું છે અને વિદ્યાર્થીઓ હવે સ્કૂલે જવાનું શરૂ કર્યું છે, તેનાથી જે શાળાઓ છે તે વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠશે।